સવાલ નંબર 1, રડતી વખતે નાકમાંથી પાણી કેમ નીકળે છે? એનો જવાબ છે, જ્યારે તમે રડો છો ત્યારે તમારી પાપણની નીચે રહેલી આંસુ ગ્રંથિઓમાંથી આંસુ નીકળે છે અને આંસુ નળીઓ દ્વારા તમારા નાકમાં વહે છે. આંસુ ત્યાં રહેલા લાળ સાથે મળી જાય છે અને નાક દ્વારા બહાર નીકળી જાય છે. સવાલ નંબર 2, જો પૃથ્વી પર હવા ન હોત તો શું થાત? એનો જવાબ છે, હવામાં 78% નાઇટ્રોજન અને 21% ઓક્સિજન છે. નાઇટ્રોજન વાયુ પદાર્થોને ઝડપથી પડતા અટકાવે છે. નાઇટ્રોજન વિના છોડ મરી જશે. મનુષ્યને શ્વાસ લેવામાં તકલીફ પડશે. સવાલ નંબર 3, વરસાદની ઋતુમાં મેઘધનુષ કેવી રીતે બને છે? એનો જવાબ છે, જ્યારે વરસાદ કે વરાળ સૂર્યપ્રકાશ સંપર્કમાં આવે છે ત્યારે પાણીના નાના ટીપાં પારદર્શક પ્રિઝમનું કાર્ય કરે છે. સૂર્યપ્રકાશ તેમાંથી પસાર થાય છે અને 7 અલગ અલગ રંગોમાં વિભાજિત થાય છે, જેનાથી આપણને મેઘધનુષ દેખાય છે. સવાલ નંબર 4, અખંડ ભારતનું ક્ષેત્રફળ કેટલું મોટું હતું? એનો જવાબ છે, અખંડ ભારત જેમાં પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, બર્મા, થાઇલેન્ડનો સમાવેશ થતો હતો. તે વિશ્વનો છઠ્ઠો સૌથી મોટો દેશ હતો. અખંડ ભારતની કુલ ભૂમિ વિસ્તાર 51,35,183 ચોરસ કિલોમીટર હતી. સવાલ નંબર 5, અનાને દબાણ અને ચૂસે છે કેમ? એનો જવાબ છે, મચ્છા માટે.